પાલિકાની ગંભીર બેદરકારીને કારણે બુધવારે વહેલી સવારે પાલ વિસ્તારમાં તૂટેલી પાણીની લાઇન ખાડામાં વાહન ચાલકો ખાબકી ગયા હતા. જોકે પાણી લાઇન તૂટી જવાથી પાણીનો ભરાવો થઈ ગયો અને મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પડ્યા હતા. સુરત પાલિકાના નાંદેડ ઝોનમાં પાલ વિસ્તારમાં બુધવારની વહેલી સવારે વોકવે નજીકથી પસાર થતા રોડ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. જોકે સીએનજી પંપ નજીકથી પસાર થતો રોડ વાહન ચાલકો માટે પણ જોખમી થઈ રહ્યો છે. સીસી રોડ અને બ્લોક લેવલમાં ન હોવાથી અનેક વાહનો અકસ્માત પણ થઈ ચૂક્યા છે. બુધવારે જગ્યાથી પાણીની લાઇન તૂટી એ જગ્યા છેલ્લા 2 વર્ષથી એક સરખી સમસ્યા આવી રહી છે. 2 મહિના પહેલા પણ આ જ જગ્યા પર ખાડો પડ્યો હતો, જેને પાલિકાએ રિપેર કર્યો. ચોમાસા દરમિયાન પણ રોડ લેવલમાં ન હોવાથી અનેક અકસ્માતો થઈ રહ્યા હતા. વહેલી સવારે વોકવેની બાજુ રોડ પરની પાણી લાઇન તૂટતા ફુવારા ઉડી ગયા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વહેલી સવારે નોકરી ધંધે અર્થે જતા લોકો આ ખાડાથી અજાણ હોય જેથી ખાડામાં બાઇક સાથે ખાબકી ગયા હતા. અકસ્માત થતાં આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. જોકે અકસ્માત રોકવા તેમણે લાલ કપડું ખાડા બહાર લગાવી દીધું છે. સ્થાનિકો જણાવે છે કે છેલ્લા 2 વર્ષથી એક જ જગ્યા ઉપર એક જ સમસ્યા થાય છે, છતાં પણ પાલિકા કાયમી નિરાકરણ નથી લાવતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.